સુરેન્દ્રનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને એક પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી હા, એક પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના ચૂડાના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા એસપી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ એમ.આર. શેઠને સસ્પેન્ડ કરાયા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાયા છે। ભાવેશ, આખરે શું ફરજમાં બેદરકારી, શા માટે એક પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા? હેલો જી ભાવેશ, ચોક્કસ સમગ્ર મુદ્દે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એલસીબીએ ચૂડા તાલુકાના કંથારિયા ગામે એક રેડ છે એ કરવામાં આવી હતી। આ જુગારની રેડ છે એ કરવામાં આવી હતી, જેમાં 6 લોકો છે એ ઝડપાયા હતા। સાથે સાથે 2,11,000 જેટલી રોકડ છે એ ઝડપાઈ હતી। ગાડીઓ, મોબાઈલ સહિત 6.85 લાખનો મુદ્દામાલ છે એલસીબીએ કબજે કર્યો હતો। એટલે પોલીસ જે ચૂડા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, પીએસઆઈ છે અને કોન્સ્ટેબલ છે, આ ત્રણેયની બેદરકારી છે એ સામે આવી હતી। એને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ગિરીશકુમાર પંડ્યાએ તાત્કાલિકપણે એક્શન લઈ અને આ ત્રણને સસ્પેન્ડ છે એ કરી દેવામાં આવે છે। જેમાં ચૂડાના જે પીએસઆઈ છે એમ.આર. શેઠ, પીઆઈ એમ.આર. શેઠ, પીએસઆઈ એચ.એચ. જાડેજા અને કોન્સ્ટેબલ સહિત હાલ 3 લોકોને છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે। આ સમાચારને લઈને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસમાં ખળભળાટ છે મચી ગયો છે, કારણ કે વારંવાર અનેક જગ્યાએ જુગાર છે રમાતો હોય છે અને પોલીસની મીઠી નજર હેઠળ પણ રમાતો હોય છે। એને લઈને જિલ્લા એસપી છે એ કડક થયા છે અને આ કાર્યવાહી છે કરવામાં આવી છે। જી